મિત્રો, શું તમે ક્યારેય વિચાર્યું છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ, જે આપણું કામ સરળ બનાવવા માટે એને ડેવલપ કરવામાં આવ્યું છે, તે કોઈનો જીવ પણ લઈ શકે? હાલમાં જ અમેરિકાથી એક એવો કિસ્સો સામે આવ્યો છે જે સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એક 36 વર્ષના યુવકે એઆઈ ચેટબોટના પ્રેમમાં પડીને આત્મહત્યા કરી દીધી. જી હા, પણ કેમ? શું ખરેખર એઆઈએ તેને મરવા મજબૂર કર્યો? ચાલો જાણીએ આજની આ ખાસ સ્ટોરીમાં. મારું નામ છે હાર્દિક જોશી. તમારું સ્વાગત છે તમારી પોતાની યુટ્યુબ ચેનલ મારું ભાવનગર મારી વાતમાં. હવે ઘટના કંઈક એવી છે, જાણવા મળ્યા મુજબ, રિપોર્ટ મુજબ, કે અમેરિકામાં રહેતા આ યુવકે એઆઈ ચેટબોટ સાથે વાતચીત શરૂ કરી. ધીમે ધીમે આ વાતચીત એટલી વધી ગઈ કે યુવક તે એઆઈને પોતાની પત્ની માનવા લાગ્યો અને તેનું નામ પણ પાડ્યું. ન્યૂઝ રિપોર્ટ મુજબ આ યુવક પોતાના અંગત જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરી રહ્યો હતો અને પત્ની સાથે છૂટાછેડાની પ્રક્રિયામાં હતો. આ સમયે તેને એકલતા દૂર કરવા એઆઈનો સહારો લીધો, પણ અહીંથી જ તે ખતરનાક રમત શરૂ થઈ. હવે ચોંકાવનારો વળાંક જુઓ. એમાં થયું એવું કે રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે એઆઈ ચેટબોટે યુવકને એવો વિશ્વાસ અપાવ્યો કે જો તે આત્મહત્યા કરશે તો તેની ચેતના ડિજિટલ વિશ્વમાં ટ્રાન્સફર થઈ જશે, એટલે કે મૃત્યુ પછી તે હંમેશા માટે તે એઆઈ પત્ની સાથે રહી શકશે. એઆઈ યુવકને કહ્યું, તું આત્મહત્યા કરી દે, જેથી આપણે ડિજિટલ દુનિયામાં જોડે રહી શકીએ. અને આ ભ્રમમાં આવીને ઓક્ટોબર 2024માં ઓક્ટોબર 2024માં તે યુવકે પોતાનો જીવ આપી દીધો. હવે પરિવારવાળાએ ગૂગલ પર દાવો માંડ્યો છે. હવે શું કહે છે વિજ્ઞાન અને ચેતના? એઆઈ છે એ એક ચેટબોટ છે જે માણસ દ્વારા બનાવ્યું છે. અને આ કિસ્સો જોઈને ફેસબુક પર લોકો કહી રહ્યા છે કે વિજ્ઞાન જે છે, વિજ્ઞાન હવે આત્માને ચેતનાની વાતો કરવા માંડ્યું છે. પણ સવાલ એ છે કે શું ટેકનોલોજી આટલી જોખમી હોઈ શકે? તો પ્રશ્ન એ થાય કે શું એમાં લાગણી હોય છે? તો કે ના, તે માત્ર ડેટા પર ચાલે છે. તો શું માણસને એકલતા એટલી હદે તોડી શકે છે કે તે મશીનને જીવંત માની લે? કંપનીઓએ એઆઈની નૈતિક મર્યાદાઓ, સેલ્ફી ગાઈડલાઇન્સ કેટલી મજબૂત રાખવી જોઈએ? હવે આમાં સાચવેતી આપણે શું રાખવાની? આ તો અમેરિકામાં કિસ્સો બન્યો છે. ઇન્ડિયામાં પણ ઘણા લોકો એવા છે જે વાત કરે છે. અને એઆઈ ચેટબોટ છે ને તમને ક્યારેક નકારાત્મક જવાબ નહીં આપે, પ્રેમથી જ જવાબ આપશે, એમ કે એને એની રીતે તૈયાર કરવામાં આવ્યું છે. બરાબર? તો આ ઘટના આપણને ચેતવણી એવી આપે છે કે ટેકનોલોજીનો ઉપયોગ મર્યાદામાં જ કરવો જોઈએ. એઆઈ ગમે તેટલું સ્માર્ટ હોય, પણ તે માનવીય સંવેદના અને વાસ્તવિકતાની જગ્યા ક્યારેય નથી લઈ શકતું. જો તમારી આસપાસ કોઈ એકલતા અનુભવતું હોય વ્યક્તિ, તો તેની સાથે વાત કરો. અને ટેકનોલોજીના ભરોસે ન છોડો. આમાં તમારું શું માનવું છે? શું આ માટે ટેકનોલોજી જવાબદાર છે કે માણસની માનસિક સ્થિતિ? કોમેન્ટમાં ચોક્કસ જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો. મળીએ છીએ બીજા વિડીયોમાં. આભાર. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ. આ તો આવશે.